નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ઝેરી જનાવર કરડી જતા એક આધેડનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું। સુરતમાં નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરે પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાધો, તબીબી આલમમાં અરેરાટી મચી। જામનગરના ખીમરાણા નજીક રેલવે ટ્રેનની અડફેટે 14 વર્ષના અજાણ્યા બાળકનું કરુણ મૃત્યુ થયું। જામનગરમાં કચરો વીણતી મહિલાને બેફામ મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા કરુણ મોત થયું। જામનગરમાં જુગારના 3 સ્થળે પોલીસના દરોડા, 21 શખ્સો ઝડપાયા। છોટા ઉદેપુરમાં નસવાડી તાલુકામાં મનરેગાના 14 પંચાયત ઘરો છેલ્લા 4 વર્ષથી અધૂરા, ફાઇલો ક્લોઝ કરવા તંત્રની કયાવતથી વિવાદ સર્જાયો। સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં મારામારીમાં ઉછળેલા સેન્ટિંગના આક્ષેપોની પ્રદેશે લીધી નોંધ, પ્રદેશે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરનારાની કુંડળી મંગાવી। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર દારૂની હેરાફેરી, એકની ધરપકડ કરાઈ। નર્મદામાં વિશ્વ આદિવાસી દિવસે જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને એમએલએ દર્શનાબહેન ધરણા પર બેઠા। જામનગરમાં કાલાવડના 3 વર્ષથી ગુમ થયેલા અતુલ ચીખલિયાની અમદાવાદમાંથી ભાળ મેળવી પરિવાર સાથે મિલાપ કરાવતી કાલાવડ ટાઉન પોલીસ। વડોદરામાં સુભાનપુરાના બંધ મકાનના તાળા તોડીને 1.5 લાખની ચોરી થઈ। જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો શહેરીજનોમાં વ્યાપક ચિંતા, ખેડૂતોની આકાશ તરફ મીંટ મંડાઈ। અમદાવાદમાં ખાડારાજ, 25 દિવસમાં 5000થી વધુ ખાડા, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ જોવા મળ્યા। અમદાવાદમાં કર્ણ મુક્તેશ્વર મહાદેવની દાનપેટી ખોલીને રોકડ ગણવા આદેશ, ભદ્ર સિટી સિવિલ કોર્ટનો હુકમ કરાયો। ગુજરાતમાં પીટીસી D.EI એડમિશનમાં મોટું કૌભાંડ, 70 અમાન્ય કોલેજોને વિદ્યાર્થીઓ ફાળવી દેવાયા। ગુજરાતમાં 9 જિલ્લામાં વરસાદની 30%થી વધુ ઘટતી ચિંતાની સ્થિતિ, રાજ્યમાં હજુ સરેરાશ 70% વરસાદ નોંધાયો। અમદાવાદના આનંદનગરમાં પીજીમાં રહેતી વિદ્યાર્થીની પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ, આરોપી પકડાયો। અમદાવાદમાં ખલાસી સમાજમાં ડખો, ભગવાન જગન્નાથનો રથ ખેંચવાનો ઇજારો એકલા મહેન્દ્ર ખલાસના કુટુંબનો જોવા મળ્યો। રાજદ્વારી નિષ્ફળતા, સજા પૂર્ણ થવા છતાં 178 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ, દર વર્ષે 4 થી 5ના મોત થયા। ગરીબાઈની ચરમસીમા, ગુજરાતના 3.38 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, સરકાર લાજવાને બદલે ગાજે છે। અમદાવાદમાં ચાંદખેડા પોલીસ હપ્તારાજમાં ડૂબી, પીસીબીએ ઘરમાં ચાલતા મોટા જુગારધામ પર રેડ કરી 7 જુગારીઓ પકડ્યા। છોટા ઉદેપુરના નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને ડીજેના તાલે નીકળી વિશાળ રેલી। છોટા ઉદેપુરમાં નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને વિશ્લેષણ સમિતિની નોટિસ, જાતિના દાખલાની ખરાઈ કરાશે। કચ્છમાં ફરી ભૂકંપ, 3.3ની તીવ્રતાએ ધરાધ્રુજી, લોકોમાં ભય ફેલાયો। વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ બીચ સ્વચ્છતા માટે જન અભિયાન હાથ ધરાયું। વડોદરાના રાવપુરામાં ગણેશજીની આગમન યાત્રામાં મારામારી, 7 થી 8 યુવકોએ એક યુવકને માર્યો। ગાંધીનગરમાં દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્રાવ થતા 3 દિવસે સગીરાનું મોત, આરોપી હજુ ફરાર જોવા મળ્યો। અમરેલીમાં માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રખાશે, આંબરડી સફારી પાર્કમાં બનાવાશે કુદરતી હેબિટેટ। દ્વારકામાં રાવલ ગામમાંથી 2.5 લાખના ચરસ સાથે યુવક ઝડપાયો, દરિયાકાંઠેથી પેકેટ મેળવનાર પોરબંદરના સપ્લાયરનું નામ ખુલ્યું। GPSCની પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, અનેક ઉમેદવારોએ કહ્યું વિધાનવાળા પ્રશ્નો વધારે અઘરા હતા। પંચમહાલના શહેરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, બોગસ સર્ટિફિકેટ ધારકો સામે લડતનો સંકલ્પ અને વિશાળ રેલી યોજાઈ। ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા વડોદરાના 6 યુવકોના મોત, હાઈવે પર રોંગ સાઈડ આવતી ટ્રક સાથે ભયાનક અકસ્માત થયો।
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીના કાફલા પર હુમલો, પ્રદર્શનકારીઓએ ગાડી પર કાદવ અને જૂતા ફેંક્યા. 25 મહિલાઓ સાથે લગ્ન અને કરોડોની છેતરપિંડી, ભાજપના ધારાસભ્યે પોતાના જ વેવાઈ સામે એફઆઈઆર નોંધાવી. મોટી દુર્ઘટના ટળી, રનવે પર સામસામે આવ્યા બે વિમાન, સિડનીમાં 100થી વધુ મુસાફરોના જીવ તાંતણે બંધાયા. બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું વિમાન ક્રેશ, અજીત પવારનું નિધન અહીં જ થયું હતું.